નમસ્કાર. આજે આપણે SYBA સેમ ફોર પેપર નંબર CC 404 કે કાવ્ય પ્રકાશના ઉલ્લાસ 10માં જે આપણા નિયત કરેલા અલંકારો છે એમાંથી આજે આપણે પ્રથમ અલંકાર દ્રષ્ટાંત અલંકાર વિશે અભ્યાસ કરીશું. કાવ્ય પ્રકાશના તમે ઉલ્લાસ 16ની અંદર જાઓ તો આપણને કારિકા નંબર 16ની અંદર દ્રષ્ટાંત અલંકારનું લક્ષણ આપેલું છે. સામાન્યસ્ય દ્રિરેકસ્ય યત્ર વાક્યદ્રયે સ્થિતિ દ્રષ્ટાંત પુનરે તૈસામ સર્વેસામ પ્રતિબિંબન. શું કહે છે કે જ્યાં આ બધા અર્થાત ઉપમાન, ઉપમેય તથા સાધારણ ધર્મનું ઔપમ્ય એટલે કે આદિ વગેરેનું પ્રતિપાદન કરવા માટેના ઉપમાન વાક્યોમાં પ્રતિબિંબ પડતું હોય તે અલંકારને આપણે દ્રષ્ટાંત અલંકાર તરીકે ઓળખીએ છીએ. અર્થાત સર્વનું એટલે કે ઉપમાન હોય, ઉપમેય હોય કે સાધારણ ધર્મ આદિનું જે પ્રતિબિંબન પડતું હોય તેને અહીંયા દ્રષ્ટાંત અલંકાર તરીકે ઓળખે છે. એ અહીંયા એક એનું લક્ષણ આપેલું છે. હવે જો એની સમજૂતી સમજીએ કે પ્રતિ વસ્તુમાં અલંકારની જેમ તમે અગાઉ જે સેમિસ્ટર 3ની અંદર જોતા હતા એ અલંકારની જેમ આ અલંકારમાં પણ બે વાક્યો આપેલા હોય છે અને આ બંને વાક્યો હોય છે એ બંને વાક્યોમાં બે ઉપમાન હોય છે, બે ઉપમેય હોય છે. જ્યારે સાધારણ ધર્મ વગેરેમાં બિંબ પ્રતિબિંબ ભાવ હોય ત્યારે એ દ્રષ્ટાંત અલંકાર બને છે. જેમ કે દ્રષ્ટાંતમાં અંત શબ્દ છે, એ અંતનો અર્થ શું? તો અંત સ્વરૂપે નિકટ પ્રાંતે નિશ્ચય નાશ, અર્થાત તેના આધારે જે નિશ્ચય થાય છે એને દ્રષ્ટાંત અલંકાર કહે છે. દ્રષ્ટાંત અલંકારમાં જોઈએ કે બે વાક્યો હોય છે અને જે જુદા જુદા હોય છે છતાં પરસ્પર જે બે વાક્યો જે છે એ સાદૃશ્યના સંબંધથી સંકળાયેલા હોય છે. એટલે કે એની અંદર ક્યાંક ને ક્યાંક સાદૃશ્ય, સરખાપણું, સમાનપણું પણ હોય છે. એક પ્રકૃત વાક્ય હોય છે જે બિંબરૂપે હોય છે અને તેના સંદર્ભમાં જોઈએ કે અપ્રકૃત વાક્ય જે છે એ પ્રતિબિંબ સ્વરૂપ આપણને જોવા મળે છે. હવે કે દ્રષ્ટાંત અલંકાર માટે આવશ્યક તત્વો કયા? તો સૌપ્રથમ તો આ અલંકારમાં બે વાક્યો આપણે જોયા કે જુદા જુદા સ્વતંત્ર વાક્યો હોય છે. એમાં પ્રથમ જે હોય છે એ એક ઉપમેય વાક્ય હોય છે અને બીજું જે વાક્ય હોય છે એ ઉપમાન વાક્ય હોય છે. એટલે કે આ અલંકારની અંદર પહેલાં તો બે વાક્યો હોય છે જે સ્વતંત્ર હોય છે અને એમાંથી એક વાક્ય હોય એ ઉપમેય હોય છે, જ્યારે બીજું વાક્ય જે હોય છે એ ઉપમાન હોય છે. હવે જે પ્રકૃત વાક્ય છે એને ઉપમેય અને અપ્રકૃતને ઉપમાન. એટલે કે પ્રકૃત વાક્યની સાર્થકતા શેના દ્વારા થાય છે? અપ્રકૃત વાક્ય દ્વારા, અથવા તો અપ્રકૃત વાક્યની સહાયથી સિદ્ધ થાય છે, અથવા એવું પણ કહી શકાય ઉપમેયની ઉપમાનની સહાયથી જે વાક્ય સિદ્ધ થતું હોય છે. એટલે અહીંયા લખેલું છે કે પ્રકૃત વાક્ય અને કૌંસમાં પણ આપેલું છે કે ઉપમેયની સાર્થકતા અપ્રકૃત વાક્ય જે છે ઉપમાન એની સહાયથી સિદ્ધ થતું હોય છે. આગળ કહે છે કે બંને વાક્યોમાં સાદૃશ્ય સમાનતાપણું પણ જરૂરી છે અને એ સમાનતાપણું ગમ્ય પણ હોય એ પણ જરૂરી છે. અને સાથે ઉપમેય વાક્યની દરેક વસ્તુનું પ્રતિબિંબ જે છે એ ઉપમાન વાક્યમાં હોવું જોઈએ. એટલે કે જે આપણે અગાઉ પણ જોયું કે ઉપમેય વાક્યની દરેક વસ્તુનું જે પ્રતિબિંબ છે એ ઉપમાનમાં થતું હોવું જોઈએ. એટલે કે પ્રકૃતનું અપ્રકૃતમાં હોવું જોઈએ. એ પણ આપણને અહીંયા જોવા મળે છે. એટલે કે દ્રષ્ટાંત અલંકાર માટે આવશ્યક જે તત્વો છે તો એક તો પહેલાં આપણે જોયું કે બે વાક્યો હોવા જોઈએ જે બંને જુદા જુદા સ્વતંત્ર વાક્યો હોય, સાથે એક વાક્ય હોય એ ઉપમેય હોય, જ્યારે બીજું જે છે એ ઉપમાન હોય છે. અને પ્રકૃત વાક્ય જે છે એ ઉપમેયની સાર્થકતા જે છે એ
અપ્રકૃત વાક્ય ઉપમાનની સહાયથી સિદ્ધ થયેલું હોવું જોઈએ. બંને વાક્યોમાં સાદૃશ્ય એટલે કે સમાનતા પણ હોવું જોઈએ અને સાદૃશ્ય પણ ગમ્ય હોવું જોઈએ. અને ઉપમે જે વાક્ય છે એ દરેક વસ્તુનું પ્રતિબિંબ જે છે એ આપણને ઉપમાન વાક્યમાં હોવું જોઈએ. હવે દ્રષ્ટાંત અલંકારના પ્રકારો જોઈએ તો મમ્મટે 2 ઉદાહરણો ઉપરથી દ્રષ્ટાંતના સાધર્મ્ય અને વૈધર્મ્ય એવા 2 અલંકારોના આ દ્રષ્ટાંત અલંકારના 2 પ્રકાર પાડ્યા છે. હવે આપણે એના ઉદાહરણ વિશે જોઈશું કે દ્રષ્ટાંત અલંકારનું ઉદાહરણ આપણને જે મળે છે કે ત્વમેવ કીર્તિમાન રાજનમ વિધુરેવ હિ કાંતિમાન. અર્થાત આપણે જોઈએ કે હે રાજા, તું જ કીર્તિવાળો છે, કેમ કે ચંદ્ર જ કાંતિવાળો છે. આપણે અગાઉ આપણે વિશેષતાઓ જોઈ કે 2 વાક્યો હોય છે, એ પ્રમાણે અહીંયા પણ 2 વાક્યો છે. આપણે જોયું કે દ્રષ્ટાંત સાધર્મ્યની જેમ વૈધર્મ્ય હોય તો પણ થાય. બિંબ પ્રતિબિંબ ભાવ જે છે એ પણ આ દ્રષ્ટાંતનું મુખ્ય તત્વ છે. એટલે કે અહીંયા પણ તમે જુઓ કે 2 સ્વતંત્ર વાક્યો જે છે, એક વાક્ય જે છે એ ઉપમે જે છે અને ઉપમાન વાક્ય પણ આપણને અહીંયા જોવા મળે છે. બંને વાક્યો વચ્ચે સાદૃશ્ય પણ જોવા મળે છે. જેમ કે અહીંયા જોઈએ કે ઉપરોક્ત ઉદાહરણમાં જે રાજા અને ચંદ્ર એ બંને બતાવેલા છે, એ જ રીતે કીર્તિમાન અને કાંતિમાન એ પણ સાદૃશ્ય ગમ્ય છે. હવે ઉપમે વાક્ય જોઈએ કે ત્વમેવ કીર્તિમાન રાજન, એ ઉપમે વાક્ય ને ઉપમાન વાક્ય વિધુરેવ હિ કાંતિમાન માં આપણને પ્રતિબિંબ ભાવ મળે છે. એટલે કે રાજા તું જ કીર્તિવાળો છે, કેમ તો એને ચંદ્ર કાંતિવાળો કહ્યો છે. અહીંયા જે બિંબ પ્રતિબિંબ ભાવ છે એ પણ આપણને ઉપમાન વાક્યમાં જોવા મળે છે. ગુજરાતીમાં આપણને દ્રષ્ટાંત અલંકારનું ઉદાહરણ જોઈએ કે ગુજરાતીમાં આપણે કહીએ છીએ ગોળ વિના મોળો કંસાર અને માં વિના સૂનો સંસાર. ત્યાં પણ આપણે જોઈએ છીએ કે જે પ્રથમ વાક્ય છે એને બીજા વાક્યમાં એનું પ્રતિબિંબ આપણને પડતું જોવા મળે છે. આગળ પણ આપણને કાવ્ય પ્રકાશમાં જે આ અલંકારના ઉદાહરણો મળે છે કે જે આપણને વૈધર્મ્ય અને સાધર્મ્ય બંને પ્રકારો જે છે દ્રષ્ટાંત અલંકારના એ પણ આપણે અહીંયા સમજી લઈએ. પરીક્ષા સંબંધી કદાચ તમે માત્ર અગાઉનું જે ઉદાહરણ છે ત્વમેવ કીર્તિમાન રાજન વિધુરેવ હિ કાંતિમાન એ કરી અને સમજાવશો તો ચાલશે, પરંતુ અહીંયા વિસ્તૃત થોડી સમજ માટે કાવ્ય પ્રકાશને આધારે પણ આપણે આ 2 જે એના પ્રકારો જે છે એને પણ સમજી લઈએ. કે જેમ કે ત્વયી દ્રષ્ટ એવ તસ્યા નિર્વાતિ મનોમનભવ જ્વલિતમ આલોકે હિ હિમાંશો વિકસિત કુસુમ કુમુદિત્યા. અર્થાત જે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે નાયિકાની સખીની નાયક પ્રત્યેની જે ઉક્તિ છે તેના પ્રેમનો સંતાપ તમને જોતા જ શાંત થઈ જાય છે. કેમ તો અહીંયા દ્રષ્ટાંત આપણને બિંબ પ્રતિબિંબ ભાવ જોવા મળે છે કે જેમ ચંદ્રના દર્શનથી જ કોયણીનું ફૂલ ખીલી ઉઠે છે. હવે આ શ્લોકમાં આપણે જોઈએ કે નાયકનું દર્શન થતાં જે કામ વિહળ બનેલી નાયિકા જે છે એનું વર્ણન છે. જેમ કે નાયકને જોતાં જ નાયિકાનું મન છે એ કામથી તપ્ત મન એ શાંત અનુભવે છે. જેમ કે ચંદ્રને જોતાં કિમિત ખીલી ઉઠે છે. અહીંયા નાયક જે છે એ બિંબ છે અને ચંદ્ર તેનું પ્રતિબિંબ છે. અને નાયિકા બિંબ છે, ત્યાં કુમુદ તેનું શું છે? પ્રતિબિંબ છે. અહીંયા જે 2 શબ્દો આપ્યા છે નિર્વાતી અને વિકસિત, એ ધર્મોમાં પણ આપણને બિંબ પ્રતિબિંબનો ભાવ જોવા મળે છે. એટલે કે આ બંને ધર્મો ભિન્ન છે છતાં સંદેશ છે. અહીં બંનેનું સાધર્મ્ય પ્રત્યક્ષ રીતે વ્યક્ત થતું હોવાથી આપણને સાધર્મ્ય દ્રષ્ટાંત અલંકાર એ પ્રકાર પડે છે. એ જ રીતે બીજો જોઈએ કે દ્રષ્ટાંત વૈધર્મ્ય દ્રષ્ટાંતનું ઉદાહરણ જોઈએ. તવા હવે સાહસ કર્મ સર્વણ કર્મ કૃપાણા અંતિકમ મનસ્સિતમ ભટાહ પરેશાન વિશ્રમ તા ભૃગુદમ તત્યવાતે સ્થિરતામ હિ પાંસો. અર્થાત અહીંયા જુઓ કે જે ઉપમે વાક્ય જે છે કે રાજા હાથમાં તલવાર લે છે અને દુશ્મનો ભાગી જાય છે,
ઉપમાન વાક્ય જોઈએ કે પવન ન હોય ત્યારે ધૂળના કણો જે છે એ સ્થિર રહે છે. અહીંયા તમે જુઓ કે ભાગી જવું, સ્થિર રહેવું, આ બે ધર્મો કેવા છે? વિપરીત છે. તેથી અહીંયા કેવું બને છે? વૈધર્મ્ય દ્રષ્ટાંત અલંકાર પણ બને છે. એટલે કે આપણે પ્રથમ જોયું એ આપણે સાધર્મ્ય દ્રષ્ટાંત અલંકારનું ઉદાહરણ જોયું, અને વૈધર્મ્ય અલંકારમાં આપણને જોવા મળે છે કે ભાગી જવું, સ્થિર રહેવું, આ અલગ અલગ ધર્મો આપણને જોવા મળે છે. એના કારણે અલંકાર જે છે, દ્રષ્ટાંત અલંકાર, એના બે પ્રકારો પડે છે. તો આ રીતે આપણે એની ખાસ તો એનું લક્ષણ જે છે, ત્યાર પછી એની વિશેષતાઓ, એના પ્રકારો અને એના ઉદાહરણોથી આ અલંકાર જે છે એ દ્રષ્ટાંત અલંકારને આપણે સમજાવી શકાય. એટલે કે એક જ લીટીમાં એનું લક્ષણ યાદ રાખવું તો કે દ્રષ્ટાંત પુનરેતાસામ પ્રતિબિંબન, એટલે કે સર્વનું અર્થાત સાધારણ ધર્મ આદિનું પ્રતિબિંબન એટલે કે દ્રષ્ટાંત અલંકાર, એ રીતે આપણે સમજી શકાય. અને સાથે સાથે કે એની વિશેષતાઓ અથવા તો જે મુખ્ય મુદ્દાઓ જે છે કે આ અલંકારમાં શું હોય છે? એક તો બે સ્વતંત્ર વાક્યો હોય છે, એક ઉપમેય અને બીજું ઉપમાન વાક્ય હોય. સાથે બંને વાક્યો વચ્ચે સાદૃશ્ય હોય, અને એ સાદૃશ્ય પણ કેવું હોય? ગમ્ય હોય, ગમે એવું હોય. ઉપમેય વાક્યની દરેક વસ્તુનું પ્રતિબિંબ પણ પાછું ઉપમાન વાક્યમાં હોવું જોઈએ. તો આ રીતે આપણે આ દ્રષ્ટાંત અલંકાર જે છે એ સમજે. આવતીકાલે આપણે એક બીજો અલંકાર વિશે પણ અભ્યાસ કરીશું. અસ્તુ.